શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. શનિદેવનું ગોચર કે જે તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી અને મીન રાશિમાં આવે છે. આ શનિદેવનું ફળ તમને કેવું રહેશે, તમારી રાશિ માટે કેવી પરિવર્તનતા અપાવશે, તેમજ તમારે શનિદેવની પનોતી છે કે નહીં, અને છે તો તમારે એનો ઉપાય શું કરવો, તેની વિશેની માહિતી આપણે જાણીએ. મેષ રાશિ, અક્ષર અલય. સૌથી પહેલું તો તમારી રાશિથી જે શનિદેવ 12મા સ્થાનેથી ગોચર કરશે. 12મું સ્થાન છે વ્યયનું, ખર્ચાનું. શનિદેવ 12મા સ્થાનેથી થશે એટલે તમારે તમારી રાશિ માટે 2.5 વર્ષ સુધી 2027 સુધી અહીંયા 2.5 વર્ષનો પહેલો તબક્કો રહેશે. અહીંયા તમારે 12મું સ્થાન એટલે વ્યયનું છે, ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે. કોઈનું આપેલું ઋણ તમે પાછું મેળવી શકશો નહીં, એટલે તમારે કોઈ બી જગ્યાએ પણ લેવડ દેવડમાં સંભાળવું, ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું. બીજું, ખર્ચા વધી ન જાય એનું ધ્યાન રાખવાનું. કોઈ બી વસ્તુ તમે ગમે એટલી રાખશો ને, પણ સમયાંતરે એ તમારે ખર્ચ અણધાર્યા આવી અને એ વ્યય કરશે. બીજું જોઈએ તો શનિદેવની દ્રષ્ટિથી જોઈએ તો સ્થાન કરતાં એમની દ્રષ્ટિથી વધારે નુકસાન થતું હોય છે. એમ કે ગુરુની દ્રષ્ટિ શુભ માની છે જ્યોતિષમાં, અને શનિદેવની દ્રષ્ટિથી એ તમારે એનું ફળ ભોગવવું, જે સ્થાને હોય એની ખરાબ ઇફેક્ટ થતી હોય છે. તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને, બીજું જે સ્થાન છે એ ધન અને કુટુંબનું છે. અહીંયા તમારે આર્થિક રીતે તમારે નવા સ્તોત્ર વધારવા માટે વધુ મહેનત કરવી પડશે. એક વસ્તુ છે, મહેનત કરાવે ને એ શનિદેવ, પરિશ્રમનું ફળ અપાવે એ શનિદેવ. નાણાકીય તમારે વધુ લાભ મેળવવો હોય તો તમારે વિશેષ જવાબદારી સ્વીકારી અને મહેનત કરવી પડશે, અને બને ત્યાં સુધી મૌન રાખવું, અને કૌટુંબિક સુખ પ્રાપ્ત કરવું હોય, કેમ કે બીજું સ્થાન ધન અને કુટુંબનું છે, તો તમારે અહીંયા કુટુંબનું સુખ સારું એ કરવા માટે તમારે ખાસ મૌન જરૂરી રહેશે. અને બીજું જોઈએ તો શનિદેવની 7મી દ્રષ્ટિ 6ઠ્ઠા ભાવ પર રહેશે, જે ઋણ અને રીપુનું છે. 6ઠ્ઠું સ્થાન છે રોગ અને શત્રુ સ્થાન. તો અહીંયા તમારે શારીરિક રીતે પણ સંભાળવાનું રહેશે. તમારો વર્ચસ્વ વાળો જે સ્વભાવ છે, આગેવાની લઈને કામ કરવાનું, એના લીધે તમારે કોકવાર કોકનું સાંભળવું પણ પડે. સારું કરવા છતાં પણ એમના વિશે તમારે સાંભળવું પડે. એટલે અહીંયા વર્ચસ્વથી અહીંયા તમારે તમારો વર્ચસ્વથી તમે ગુપ્ત શત્રુઓ પર વિજય મેળવી શકશો. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 9મા સ્થાને રહેશે. એ અહીંયા 9મો ભાવ જે છે ને એ ભાગ્યનો છે. અહીંયા તમારે ભાગ્યસ્થાને શનિદેવની દ્રષ્ટિ હોવાના કારણે તમારે પરિશ્રમ કરી અને તમારું કર્મનું જે ફળ છે એ જાતે મેળવવું પડશે. કેમ કે શનિદેવ મહેનતનું ફળ આપનારા, જે વાત કરીને, ભાગ્ય તમારે પરિવર્તન કરવું હશે તો સ્વપ્નથી નહીં થાય, તમારે મહેનત કરવી પડશે. અહીંયા ભાગ્ય ઉપર પણ અસર જોવાશે. ઓવરઓલ જોઈએ તો ભાગ્ય તમને સફળતા આપશે, કેમ કે મંગળની રાશિ છે એટલે સાહસ, પરાક્રમ એ તમારું રહેશે, એટલે તમને ભાગ્યમાં પણ સારો સહકાર મળી શકે. હનુમાનજીની અહીંયા તમારી ઉપાસના કરવાની. આગળ વાત કરીએ ઉપાય તરીકે, શનિદેવનું એક નામ છે મંદ, ધીમું. શને શને એટલે ધીરે ધીરે. શનિદેવની તમારી મંગળની અધિપત્યવાળી મેષ રાશિ માટે આ 2.5 વર્ષ માટે તમારે ખૂબ જ શાંતિથી પસાર કરવાના રહેશે. કારણ કે તમારી રાશિથી 12મા સ્થાનેથી શનિદેવનું ગોચર, એટલે 12મું સ્થાન એવું કહેવાય છે લોડાના પાયેથી પનોતી ગણાશે. અહીંયા તમારે સાડા સાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે. તો આ લોડાના પાયે શનિદેવની પનોતી એટલે એ કષ્ટદાયક ગણાય છે. નાની મોટી તમારે તકલીફો અણધારી ન ધારેલી હોય ને એવી તમારે તકલીફો ઊભી થાય. વૃષભ રાશિ, અક્ષર બહુ તમારી શુક્રની અધિપત્યવાળી રાશિ માટે શનિદેવનું રાશિ પરિવર્તન કેવું રહેશે તે આપણે જોઈએ. તો 29 માર્ચ 2025થી તમારે શનિદેવ કુંભ રાશિથી પરિવર્તન કરીને મીન રાશિમાં આવે છે, એટલે તમારી રાશિથી 11મા લાભ સ્થાનેથી રહેશે. હવે શનિદેવનું 11મા સ્થાનેથી ભ્રમણ એમનું રહેવું એટલે એ સોનાના પાયા ઉપર કહેવાય, સોનાના પાયા ઉપર પનોતી કહેવાય. એ થોડી નાની મોટી ચિંતા કરાવે, આર્થિક રીતે તકલીફ નહીં આપે,
પણ કારણ વગરની નાની મોટી ચિંતાઓ રખાવે. સોનાના પાયે પનોતી હોય ને શનિદેવની, એટલે ચિંતાજનક રહ્યા કરે. અહીં તમને નાણાકીય રીતે તો લાભ રહેશે, કેમ કે 11મા સ્થાનેથી છે ને, એટલે 11મું લાભસ્થાન છે. અહીંયા નાણાકીય આર્થિક રીતે લાભ કરતા બની રહેશે. નોકરી વ્યવસાયમાં તમને તમારા કાર્યની કદર થાય. આ પહેલાં પણ વિડીયોમાં કહેલું છે કે તમારી કાર્ય કરવાની છટા, દરેક કાર્યને અલગ અલગ ઢબથી કરવાની પદ્ધતિ, અને તમારું એક કાર્ય નથી કરતા ત્યાં સુધી બરોબર છે, પણ જ્યારે કામ હાથમાં લો છો ત્યારે બીજા બધા કરતાં બહુ મસ્ત રીતે એને પૂર્ણ કરો છો. આ જે તમારી જે છે એક કામ પદ્ધતિ, એના લીધે કોઈ પણ વ્યક્તિ એપ્રિશિએટ થઈ જાય છે. એટલે એનાથી તમને માન, પ્રતિષ્ઠા, મોભો આ બધું મળી શકે છે. બીજું, અહીંયા તમને જે રૂટિન કાર્ય કરતાં અહીંયા થોડો કાર્યભાર વધશે, વર્કલોડ વધશે, પરંતુ કરેલી મહેનતનું શુભ ફળ શનિદેવ આપતા હોય છે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ જોઈએ તો તમારી રાશિ ઉપર રહેશે, દેશ સ્થાન ઉપર. તો દ્રષ્ટિથી શનિદેવ થોડું એ છે, ફળ થોડું. તો અહીંયા તમારે તમારા આરોગ્યની ખાસ ચિંતા, આ આરોગ્યની બાબતમાં સાચવવું પડશે. તમારે ખાસ સંભાળવાનું રહેશે. ખાવા પીવામાં નિયમિતતા રાખવી, બહારના જે બને ત્યાં સુધી બહારના નાસ્તા પાણી ઓછા કરવા, કંટ્રોલ કરવા, તેમજ રાત્રિના જે ઉજાગરા છે મોડે સુધીના, એ પણ તમારે ઓછા કરવા પડશે. કેમ કે અહીંયા આરોગ્યનું તમારે ધ્યાન લેવું પડશે. ઘરનું રીતે સાત્વિક ભોજન લો ને તો એ ખૂબ સારું ફળ આપશે. એ જરૂરી બની રહેશે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા વિદ્યા અને સંતાન સ્થાને રહેશે. અહીંયા અભ્યાસ કરતા માટે આ સમય થોડો મહેનત માગી લેશે. તમને મહેનતનું ફળ આપશે, પણ જો ખાલી વિચારશો કે હું હોશિયાર છું, મને આ આટલું મળી જ જશે, તો એવું નહીં થાય. કાર્ય કર્યા વગર, કે છે ને, નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા, એ પ્રયત્ન સિંહને પણ કરવો જ પડે છે. એમ તમારે પ્રયત્ન, મહેનત કરવી જ પડશે. ખાલી વિચારો કરવાથી તમને એમાં સફળતા નહીં મળે. તમારે હાર્ડ વર્ક કરવું પડશે. તમારે માહોલ બનાવવો પડશે અભ્યાસનો, અને એ માહોલ બનાવશો અને તમે જે હાર્ડવર્ક કરશો એનું ફળ. ઇતર પ્રવૃત્તિઓ જે છે મોબાઈલના, તે બધી વસ્તુઓમાં તો થોડો રસ ઓછો કરવાનો, અને આપણો જે ટાર્ગેટ હોય, જે આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે, એના ઉપર તમારે એ ગોલ સિદ્ધિ માટે તમારે પ્રયત્ન સતત ચાલુ રાખવો પડશે. સંતાનની ચિંતા વધશે. એમની જે દ્રષ્ટિ શનિદેવની જે છે 7મી, એ તમારા સંતાન સ્થાને છે, એટલે અહીંયા સંતાનની ચિંતા કરાવે. સંતાનને લઈને એના અભ્યાસ વિશેની પણ ચિંતા તમને રહ્યા કરે. શનિદેવની 10મી દ્રષ્ટિ છે, એ તમારી રાશિથી 8મા સ્થાને છે. હવે અહીંયા 8મું આયુષ, વારસો, આ બધું સ્થાન એના પરથી જોવાય છે 8મા સ્થાનેથી. અહીંયા બીજું દગો, છેતરપિંડી, કોઈનાથી દગો છેતરપિંડી ના થાય. અતિશય તમારો જે તમે આંધળો વિશ્વાસ મૂકો છો, એટલે અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે. કોઈના પર એકદમ વિશ્વાસ મૂકી દેશો આંધળો, તો તમારે દગો છેતરપિંડીના યોગ બની શકે છે. બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કચ્છ ગ અક્ષર તમારી રાશિથી, મિથુન રાશિથી 10મા સ્થાનેથી રહેશે. તાંબાના પાયે ગણાશે, જે ખૂબ ઉત્તમ ગણાય. તમારે જે 10મા સ્થાનેથી શનિદેવ જે છે ને, એ તાંબાના પાયે છે. તમને ખૂબ ખૂબ ઉત્તમ ફળ અપાવશે, ખૂબ સારું અપાવશે. સુખ સંપત્તિ અપાવે, સારું ફળ અપાવે, સારું સુખ અપાવે. શનિની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 12મા સ્થાને રહેશે. 12મું સ્થાન અહીંયા વ્યયનું છે, ખર્ચાનું છે. અહીંયા જુઓ, ખર્ચનું સ્થાન અને શનિદેવની દ્રષ્ટિ, એટલે બે નેગેટિવ વસ્તુ હોય. ખર્ચા કરો અને શનિદેવની દ્રષ્ટિ. પણ એવું કહે છે કે 2 નેગેટિવ બરાબર 1 પોઝિટિવ. એટલે અહીંયા વ્યયના સ્થાનમાં શનિદેવની જે દ્રષ્ટિ થઈ, એનાથી શું થશે? અહીંયા તમારે ખોટા ખર્ચા અટકશે. તમે ખર્ચા ઉપર નિયંત્રણ કરી શકશો. શનિદેવની અહીંયા જોઈએ તો 7મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 4થા સ્થાને રહેશે. 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહનનું. અહીંયા તમારે માતાના આરોગ્યની ચિંતા રખાવે, માતાના સુખોમાં થોડી મધ્યમતા અપાવે. અહીંયા બીજું તમે જોઈએ તો વાહન સુખમાં, એમાં પણ થોડું મધ્યમતા રહે, અને મિત્રોથી પણ
જે સમયે સહકાર આપણે મિત્રોનો જોઈએ ને એ સમયે સમય એવા ઊભા થાય કે તમે મિત્રોનો સહકાર મેળવી શકો નહીં. એટલે મિત્રોનો સાથ સહકાર ઓછો રહે. અહીંયા શનિદેવની 10મી દ્રષ્ટિ એ તમારી રાશિથી 7મા કલત્ર સ્થાને છે. કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું સ્થાન કહે છે, 7મું સ્થાન. અહીંયા જીવનસાથીથી શનિદેવની દ્રષ્ટિના લીધે થોડું સુખમાં એવું થાય કે થોડું નાની મોટી વાતે મન દુઃખ થયા કરે અને કંઈક તમારે વાદ વિવાદ અહીંયા ટાળવાનું, ખાલી સાંભળવાનું. કોઈ પણ વસ્તુમાં વાદ વિવાદ તમારે ટાળવાનો, મૌન રહેવું બને ત્યાં સુધી. મૌન બહુ શ્રેષ્ઠ ગણાય છે. બીજું અહીંયા જેના લગ્ન બાકી હોય ને, જેના લગ્ન યોગ ન થયા હોય ને, તેમને માટે આ સમય વેટ એન્ડ વોચ એટલે થોભો અને રાહ જુઓ એના જેવો છે. અહીંયા કોઈ ઉતાવળો નિર્ણય નહીં લેવો, કેમ કે અહીંયા ઉતાવળા નિર્ણયનું પાછું તકલીફ ઊભી કરે. એટલે કોઈ ફાસ્ટ ડિસિઝનથી કોઈ બી જગ્યાએ હા કરી દો એવું પણ ના બનવું જોઈએ. અહીંયા તમારે એવું બનશે કે વાતચીત થયા કરે પણ કોઈ ફાઇનલ ઓપ ના બને, પણ આમ પૂર્ણતા ના થાય, કોઈ પણ વાત ફાઇનલ ના બને એવું અહીંયા બન્યા કરે. નાના મોટા અવરોધો વાતો થાય પણ નાના મોટા અવરોધો આવે, કંતરાય આવે અને કોઈ પણ વસ્તુમાં એ પરફેક્ટતા એટલે કે પૂર્ણતા ના આવે. બીજું અહીંયા તમારે બીજી રીતે જોઈએ તો અહીંયા સારું શનિદેવ ફળ આપશે. નોકરી કરતા માટે અહીંયા શુભ સમય છે. કેમ કે જે નોકરી કરતા હોય એમને બઢતી બદલી અને સારું એવું તમને પ્રોગ્રેસ થાય એવું બની રહેશે. તમને સારો એવો લાભ મળી રહેશે. અહીંયા તમે જુઓ તો કામનો કાર્યભાર વધશે, વર્કલોડ વધશે, પરંતુ તેની સાથે સાથે શનિદેવ મહેનતનું શુભ ફળ આપણે દર વખત કહીએ છીએ કે મહેનતનું ફળ શનિદેવ અચૂક આપતા હોય છે અને એ સારું આર્થિક લાભ તમને અહીંયા મેળવી શકો. અહીંયા વ્યવસાયથી પણ તમને સારું રહે. ભાગીદારી વ્યવસાયમાં પણ ભાગીદારનો સાથ સહકાર મળી રહે. તમે કોઈક સારું એવું વિસ્તૃતિકરણ કરી શકો, એને સારું ડેવલપ પણ કરી શકો. અહીંયા નાણાકીય લાભ તમે એનાથી મેળવી શકો. અહીંયા બીજું જોઈએ તો ભૌતિક સુખ સારું તમે મેળવી શકો. કેમ કે આ શનિદેવ તમને સારું ફળ આપનારા થશે અને તાંબાના પાયે છે એટલે આગળ કહ્યું એમ તમને સારું ફળ આપશે, આર્થિક રીતે ખૂબ ઉન્નતિ કરાવશે. એકંદરે જોઈએ તો શનિદેવ તમને તાંબાના પાયે આવશે એટલે તમને સારી રીતે ખૂબ ખૂબ ઉત્તમ સુખ સંપત્તિ અપાવે એવું આ શનિદેવનું ગોચર બની રહેશે. ચંદ્રની કર્ક રાશિ માટે આ શનિદેવનું રાશિ પરિવર્તન કેવું રહેશે? તો અત્યાર સુધી જે તમને તકલીફ હતી ને એમાં રાહત જોવાશે, ખૂબ રાહત. 29/3/2025 શનિવારથી તમને શનિદેવ કુંભ રાશિથી મીન રાશિમાં આવતા તમારી રાશિ કર્ક રાશિ માટે 9મા ભાવથી રહેશે, 9મા સ્થાનેથી. અહીંયા 9મા સ્થાનેથી શનિદેવનું ભ્રમણ એટલે ખૂબ જ ઉત્તમ. કયા પાયા ઉપર? રૂપાના પાયા ઉપર. રૂપું એટલે કે ચાંદી. ચાંદીને ચાંદી કરાવી દેશે. રૂપાના પાયે શનિદેવની જે છે ને એનાથી પહેલું જ સુખ તમને ધન પ્રાપ્તિ કરાવે. જે અત્યાર સુધી બધું આમ હોય ને કે સારું મહેનતનું ફળ નથી મળતું, કોઈ બી રીતે આર્થિક લાભ નથી મળતા, અહીંયા ધન પ્રાપ્તિ કરાવે શનિદેવ. ભાગ્ય 9મા ભાગ્ય સ્થાને છે, ભાગ્ય બદલી નાખે. શનિદેવની જ્યારે સારી વસ્તુ બને છે ને ત્યારે ખરેખર રંકને પણ રાજા બનાવે છે. વાત કીધી ને, તમને શનિદેવની ઢૈયામાંથી અહીંયા મુક્તિ મળશે. જે 2.5 વર્ષથી જે ઢૈયા ચાલતી હતી, 8મા શનિદેવ હતા ને, અહીંયા શનિદેવ જે તમારે 8મા સ્થાનેથી હતા અને લોઢાના પાયા ઉપર હતા અને ઢૈયા જે ચાલતી હતી એ ઘણું કષ્ટદાયક હતી. પરંતુ હવે માર્ચ 2025થી આ શનિદેવ 9મા ભાગ્ય સ્થાને થતાં રૂપાના પાયે થશે તો અહીંયા તમને આર્થિક રીતે લાભ કરતા બની રહેશે. અહીંયા નોકરી તેમજ વ્યવસાયથી સારું જોવાશે, મહેનતનું શુભ ફળ મળશે, ચિંતાઓમાં ઘટાડો થાય. શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેશે. અહીં તમારે ચાન્સ ઊભા કરવાના, કોઈ બી વસ્તુ તમારે જાતે ઊભી કરવી પડશે. જે ચાન્સ મળતા હોય ને એ જતા ના રહે એનું ધ્યાન રાખવું પડશે. આવકના સ્ત્રોત્રમાં તમારે એ જે આવે ને એ ઝડપી લેવા પડશે. સમય કોઈની રાહ જોતો નથી. જે સમય જે વસ્તુ હોય ને એ એક્સેપ્ટ કરી લેવી પડશે. અહીંયા ખાસ તમારે ખાસ કહેવાનું તમને
કે અહીંયા લાગણીઓ ઉપર નિયંત્રણ ખૂબ જરૂરી બની રહેશે. અતિશય લાગણીથી તમે જે પરેશાની જે થાય છે, એ ના થાય એ માટે તમારે લાગણીઓ પર, ઇમોશનલ ઉપર તમારે કાબૂ મેળવવો પડશે. શનિદેવની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા સહોદર સ્થાને, પરાક્રમ સ્થાને રહેશે. અહીંયા ભાઈઓથી સંબંધ થોડા મધ્યમ બની શકે છે, કોઈ ઉતાર ચઢાવ બની શકે. શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી રહેશે. 6ઠ્ઠું સ્થાન રોગ અને ઋણ, રીપુ એનું છે. રીપુ એટલે દુશ્મન. એ એવું કહેવાય કે ગુપ્ત શત્રુ. અહીંયા આમાં શું હોય છે, અમુક વાર શત્રુ જાહેરમાં તો ખબર પડે કે આ શત્રુ છે, પણ અંદર જોડે રહીને જ જે શત્રુગીરી કરતા હોય, આપણું અહિત કરતા હોય, આપણે ઓળખી શકતા નથી. અહીંયા તમને શત્રુઓ પર વિજય તો મેળવી શકાય, પણ આ સાથે સાથે તમે ગુપ્ત શત્રુઓને ઓળખી શકો. આ સમય એવો આવે ને કે તમને એનો અનુભવ થઈ જાય, એટલે ખ્યાલ આવી જાય કે આ આપણી રૂબરૂમાં અલગ બોલે છે ને પાછળ અલગ કરે છે. તો ગુપ્ત શત્રુઓને અહીંયા ઓળખી શકો. અહીંયા આવકના સ્ત્રોત વધતા, આર્થિક લાભ થતાં ધીરે ધીરે ઋણ પણ ઓછું થઈ શકે. જે લોન હોય ને એ તમે પેડઅપ કરી શકો. આ સમયે તમે લોન ચૂકતો પણ કરી શકો એવા સ્તોત્ર બની રહે એવો સમય આવે. આવક વધતા આર્થિક લાભ અહીંયા તમે મેળવી શકો. અહીંયા ભૌતિક સુખના સાધનો પણ અહીંયા તમે ખરીદી શકો. આમ એકંદરે જોઈએ તો શનિદેવનું કુંભ રાશિથી મીન રાશિનું જે રાશિ પરિવર્તન જે છે માર્ચ 2025થી, એ તમારી કર્ક રાશિ માટે ખૂબ જ લાભદાયી છે. આ સૂર્યની સિંહ રાશિ માટે શનિદેવનું આ રાશિ પરિવર્તન અહીંયા તમે જુઓ તો જે 29/3/2025ને શનિવારે થાય છે, એ તમારી જે કુંભ રાશિમાંથી મીન રાશિમાં થાય છે ને, તમારી રાશિથી 8મા સ્થાનેથી રહેશે. હવે 8મું સ્થાન કોઈ પણ ગ્રહો માટે 8મા સ્થાનેથી ભ્રમણ એ શુભ નથી ગણાતું. 8મું સ્થાન જે છે ને એ શુભ ફળ આપતું નથી. 8મા સ્થાનેથી શનિદેવનું ભ્રમણ એટલે તમારી સિંહ રાશિ માટે શનિદેવની ઢૈયા શરૂ થઈ. ઢૈયા એટલે એક તમારે સમજો ને કે શનિદેવની લોઢાના પાયા ઉપરથી પનોતી શરૂ થઈ ગણાય, એને ઢૈયા કહેવાય. જે આપણે મહાદશા 7.5 હોય છે ને, એ સિવાય શનિદેવ જે છે ને એ 4થા અને 8મા સ્થાનેથી જે ગોચર કરે છે ને, ત્યારે ઢૈયા એ 2 રાશિમાં સ્થાનમાં હોય છે, 4થા સ્થાનેથી ને 8મા સ્થાનેથી. એ તમારી 8મા સ્થાનેથી છે, એટલે શનિદેવની લોઢાના પાયા ઉપરની ઢૈયા અહીંયા ચાલુ થઈ. એ તમારે માટે ઘણું કષ્ટદાયક બની રહેશે. અહીંયા તમારે કષ્ટદાયક આ સમય રહેશે. અહીંયા તમારે ગભરાવાની જરૂર નથી. એના ઉપાય હું છેલ્લે કહું છું, તમારે શું કરવાનું રહેશે. તમને નાની મોટી પરેશાનીઓ અહીંયા અપાવે, કોઈ પણ વસ્તુ ન ધારેલી હોય ને એવી ચિંતા એકદમ ઊભી કરાવે. નોકરી, વ્યવસાય, પણ અહીંયા તમારી જન્મકુંડળીમાં શનિદેવ સારું ફળ આપતા હશે ને, તો આટલું જે કહું છું એ પ્રમાણે ના પણ હોય. તમારું કર્મ પણ સારું હશે તો એટલું બધું ના પણ થાય. પણ કદાચ કોઈ એવું હોય તો આ બધું બની શકે છે. તો અવેર તમારે રહેવું પડશે, કર્મ સુધારવું પડશે જો એવું હોય તો. તેમજ વ્યવસાયમાં પણ ચિંતાઓ વધારે, ન ધારેલી તકલીફો ઊભી થઈ શકે. શનિદેવની 3જી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેશે, એટલે પિતા અને કર્મસ્થાન. શનિદેવની દ્રષ્ટિ જે છે ને એ પિતાના આરોગ્ય ઉપર એની અસર થશે, એટલે પિતાના આરોગ્યની ચિંતા અપાવે. બીજું, ધર્મ પ્રત્યેથી અમુક વખતે એમ થાય કે મન ડગી જાય. કર્મ ખોટું ના થઈ જાય ને એનું ધ્યાન રાખવાનું. જ્યારે તકલીફ આવે છે ને ત્યારે જીવ ખોટું કર્મ કરી લેતો હોય છે, ઓર તકલીફ વધારે છે. તો એ ના થાય, સંયમ જળવાઈ રહે, બહુ જરૂરી રહે છે. 7મા સ્થાનેથી શનિદેવની દ્રષ્ટિ તમારી રાશિથી બીજા ધનસ્થાને રહેશે. કુટુંબ અને ધનસ્થાન બીજું છે, તો અહીંયા ધન અને કુટુંબ સ્થાન ઉપર 7મી દ્રષ્ટિ શનિદેવથી. અહીંયા તમારું કૌટુંબિક સુખ જે છે ને એમાં થોડા ચડાવ ઉતાર રહે. જે કંઈક હોય ને એમાં તમારું કરેલું સારું કાર્ય પણ એની ગણના ન થાય. કુટુંબમાં જાણે એકલા પડી જાઓ એવો સમય આવી શકે, એવું તમે અનુભવી શકો. આર્થિક રીતે પણ જે લાભ મળવાના હોય મળી શકે નહીં. જે તમે ધાર્યું હોય કે આ મને મળશે, પણ એ પણ ડિલે થાય. તમને એમ થાય કે આ મને મળવાનું હતું, એ નાણાકીય લાભ, આર્થિક સુખ, ધન સુખ, આ બધા આવકના સ્ત્રોતો પર આની અસર થતી હોય છે. કોઈ પણ તમે વિચારેલું હોય કે આ મારું ફિક્સ છે, પણ એમાં પણ તમે ધારેલું પરિણામ એમાં મેળવી શકતા નથી. શનિદેવની 10મી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. 5મું સ્થાન છે વિદ્યા અને સંતાન. તો અહીંયા સંતાનની ચિંતાઓ વધે. સંતાનના અભ્યાસ અંગેની,
એ બરોબર ભણે નહીં, એની ખૂબ ચિંતા તમારે રહ્યા કરે. એ સંતાન વિષયક ચિંતા અહીંયા વધારે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય થોડો કસોટીવાળો રહેશે. જો મનથી જેવું નક્કી કરશો ને તો નકામું પડશે, મહેનત ખૂબ માગી લેશે. આ સમય એવો છે કે તમારે માહોલ ઊભો કરી અને ખાસ એમાં જાગૃતિ લાવવી પડશે અને બીજામાં સમય ખોટો ન બરબાદ થાય અને પૂરો અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત થાય એવું રાખવું પડશે. બુધની કન્યા રાશિ માટે આ શનિદેવનું મીન રાશિનું ગોચર, એ મીન રાશિનું પરિવર્તન કેવું રહેશે કે જે તારીખ 29/3/2025 શનિવારે રાત્રે 9:42 કુંભ રાશિથી મીન રાશિમાં શનિદેવ આવતા તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેશે. 7મું સ્થાનથી શનિદેવ હોય ને એટલે બહુ શુભ ગણાય, ખૂબ સારું ફળ આપે. કેમ કે એવું કહેવાય છે કે તાંબાનો પાયો ગણાય, એટલે સૌથી શ્રેષ્ઠ પાયો કીધો. તાંબાનો પાયો હોય ને એટલે એ ખૂબ સુખ સંપત્તિ આપે, સમૃદ્ધિ આપે. તાંબાના પાયે શનિદેવનું હોય ને ત્યારે ખૂબ સારું ગણાય છે. આર્થિક સુખાકારીમાં વધારો થાય, નાણાકીય લાભ થાય, નોકરીમાં તમને સારો એવું બઢતીને સારું એવું પ્રમોશન મળી શકે, તમને સારું વ્યવસાયમાં પણ તમને ભાગીદારોનો સાથ સહકાર મળી રહે, સારું એવું ફળ એમાં પણ તમને મળી રહે. અને 7મા સ્થાને શનિદેવ છે, કલત્ર સ્થાને, એ પણ આપણે જોઈએ. હવે તો શનિદેવની ત્રીજી દ્રષ્ટિ તમે જુઓ, તમારી રાશિથી 9મા ભાગ્યસ્થાને રહેશે. અહીંયા થોડું તમારે કામમાં થોડી અંતરાયો આવશે. કોઈ કામ એકદમ સરળતાથી નહીં પતે, પણ તમારી મહેનતથી એ કામ તમે પૂર્ણ કરીને જ રહેશો. બીજું, 7મી દ્રષ્ટિ તમારા સ્થાને છે, એટલે કે તમારા દેહ સ્થાન ઉપર. અહીંયા તમારે થોડું આરોગ્યનું ધ્યાન રાખવાનું રહેશે. કેમ કે શનિદેવ જે છે ને, આરોગ્ય ઉપર એમની દ્રષ્ટિના લીધે તમારે શરીરની તબિયત જે છે, નિયમિતતા પહેલાં તો રાખવી પડશે જમવાની. બહારના ખાણીપીણી, આ બહારનું જે છે ને એના પર નિયંત્રણ રાખવું પડશે. બીજું, તમે મોડે સુધી જાગતા હોય તો એમાં બદલાવ કરવો પડશે, રાત્રિના ઉજાગરા ઓછા કરવા. બીજું, અહીંયા તમારે આરોગ્યની ખાસ તમારે તકેદારી રાખવી જરૂરી રહેશે. બીજું, શનિદેવની 10મી દ્રષ્ટિ તમારી રાશિથી 4થા સ્થાને રહેશે. હવે 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહન સુખનું. 4થું સ્થાન છે માતા, મિત્ર અને વાહન સુખ. એના પર અહીંયા અસર થશે. અહીંયા તમને માતાના આરોગ્યની ચિંતા રહ્યા કરે. બીજું, મિત્રોથી પણ જ્યારે જરૂર હોય ત્યારે બની શકે એવું કે તમને એનો સહકાર ના મળી શકે, સાથ ના મળી શકે, ઓછો મળતો જોવાય. બીજું, વાહન ચલાવવામાં થોડી તમારે એવા જ સમયે થોડી સાવધાની રાખવાની, કેમ કે એવા સમયે ખોટા વિચારો આવે તો આ અહીંયા વાહન ચલાવવામાં થોડી સાવધાની રહેવી જરૂરી રહેશે. અહીંયા આમ એકંદરે જોઈએ તો શનિદેવનું કુંભ રાશિથી મીન રાશિમાંનું જે ગોચર છે, રાશિ પરિવર્તન કરીને જે 2.5 વર્ષનું ગોચર છે, એ તમારી રાશિથી 7મા સ્થાને, 7મું સ્થાન મેં કીધું ને આગળ, કલત્ર એટલે જીવનસાથીનું છે અહીંયા. અને પાછું તાંબાના પાયે સુખ શાંતિ અપાવે. તમારું જે જીવનસાથીનું સુખ જે છે ને એ ખૂબ સારું અપાવે અને ખૂબ સારો સ્નેહ મળી રહે. અહીંયા જેના લગ્ન યોગ બાકી હોય એના માટે પણ આ સમય ઉત્તમ જોવાશે. અહીંયા એવું બની શકે કે તમને આ શુભ સમય જોવાય, પસંદગીનું તમારું જે પાત્ર હોય એના સાથે તમારા લગ્નયોગ પ્રબળ બને, સર્વની સંમતિ મેળવી શકો. આ સમય બહુ પ્રબળ ગણાય. લગ્નયોગ અહીંયા પ્રબળ બની શકે છે. અને આ રીતે તમને શનિદેવ આ જે ગોચર છે 2.5 વર્ષ સુધીનું, જે મીન રાશિમાં આવતા, એ તમને ખૂબ તમારી કન્યા રાશિ માટે ખૂબ સારું ફળ આપનારું બની રહેશે. અહીંયા શનિદેવ તમને તાંબાના પાયે, એટલે સૌથી શ્રેષ્ઠ પાયો તાંબાનો છે, એટલે અહીંયા તમારે કોઈ બીજી તકલીફ શનિદેવની જે છે એમાં જોવાતી નથી. એકંદરે આ ગોચર જે છે એ ખૂબ જ ઉત્તમ છે. ઉપાય સ્વરૂપે સૌ પ્રથમ તો કીધું કે શનિદેવના જપ કરાવવા. બીજું કીધું કે હનુમાનજીની ઉપાસના કરવી. તમારે હનુમાન ચાલીસા કરવા, સુંદરકાંડનો બની શકે તો પાઠ કરવો, જપ તપ દાન આ બધું કરવું. શનિદેવની પ્રિય વસ્તુનું દાન કરવું, કાળી વસ્તુઓનું દાન ખાસ કરવું એમની પ્રસન્નતા માટે. શનિદેવનું જે મંત્ર છે, બીજ, આમ તો ઘણા બધા મંત્રો છે પણ બીજ મંત્ર એ બહુ ફળદાયક છે. તો એ શનિદેવનો તમારો મંત્ર છે ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. ફરીથી, ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ. આ અથવા ના ફાવે તો શમ શનિશ્ચરાય નમઃ. આ મંત્રનો જાપ કરવો. હવે એમ થાય કેટલા મંત્ર જાપ કરવા, તો એવું કીધું છે કે આમ તો એમની જપ સંખ્યા છે શનિદેવની 23,000ની, પણ કલિયુગમાં તમારે
એના 4 ગણા કરવા પડે. એટલે આ તમારે શનિદેવના શાંતિ માટે તમારે 92,000ની જપ સંખ્યામાં મંત્ર કરવા પડે. તમારે ના થઈ શકે તો કોઈના દ્વારા પણ આ મંત્ર કરાવી શકો. નમો નારાયણ.